નમસ્કાર દર્શક મિત્રો, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદની અંદર જે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ તે બાળકીની હત્યા કરી નાખવામાં આવી. જે કેસના પડઘા સમગ્ર ગુજરાતની અંદર પડતા જોવા મળ્યા હતા. પરંતુ આ કેસની અંદર દાહોદ પોલીસ દ્વારા જે આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો અને આજે જે 12 દિવસની અંદર જ દાહોદ પોલીસ દ્વારા જે ચાર્જશીટ છે તે ચાર્જશીટ પણ ફાઇલ કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મુદ્દે કે આ ચાર્જશીટની અંદર કયા કયા પુરાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તમામ મુદ્દે આપણી સાથે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલા જોડાયેલા છે. આપણે તેમની જોડે જ સીધી વાત કરીએ. ઝાલા સાહેબ, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ મયુર. સર, ખાસ દાહોદમાં જે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને ત્યારબાદ હત્યા કરી નાખવામાં આવી. સ્કૂલનો આચાર્ય, તેની સ્કૂલના જે આચાર્ય હતા તે જ પોતે આની અંદર જે આરોપી છે તે સામે આવ્યા હતા. આ આખા કેસનું ડિટેક્શન કઈ રીતે કરવામાં આવ્યું? જી મયુર. મયુર, 19 તારીખે રાત્રે પોલીસને વર્દી મળી કે એક દીકરીનું બોડી હોસ્પિટલમાં મૃત જાહેર કરેલું છે. ત્યારથી પોલીસે તપાસની કામગીરી હાથ ધરવામાં આવેલી. પોસ્ટમોર્ટમ કરાવતા ધ્યાનમાં આવ્યું કે દીકરીનું મૃત્યુનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે છે એ સ્મૂધરિંગ છે, મતલબ એનું શ્વાસ રૂંધી દેવાથી એનું મૃત્યુ થયું છે. જેથી દાહોદ જિલ્લા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. આ દરમિયાન ટેકનિકલ એનાલિસિસથી અને આરોપીના ફોનના જે હોય પુરાવા, એના ઉપરથી એ પ્રસ્થાપિત થયું કે આ કૃત્ય કરનાર જે છે એ આચાર્ય ગોવિંદ નટનાઓ છે. ત્યારબાદ તેની પૂછપરછ કરતા તે ભાંગી પડે, ગુનાની કબૂલાત કરે, જેના આધારે એને ધરપકડ કરી લેવામાં આવેલી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આનું ઇન્વેસ્ટિગેશન ખૂબ ઊંડાણપૂર્વક થાય, એનું એનાલિસિસ પ્રોપર થાય અને સમય મર્યાદામાં ચાર્જશીટ થઈ શકે, એના માટે 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં 4 ડીવાયએસપી રેન્ક ઓફિસર, 4 પોલીસ ઇન્સ્પેક્ટર રેન્ક ઓફિસર અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર રેન્ક ઓફિસરો, અને એની સાથે અલગ અલગ કર્મચારી, આશરે 300 જેટલા કર્મચારીઓ અલગ અલગ કામોમાં મદદરૂપ થયેલા હતા. આ રીતે આખા ગુનાનું 12 દિવસની અંદર આશરે 1700 પાનાનું તમામ પહેલુઓનું તલસ્પર્શી અભ્યાસ કરી અને એક ચાર્જશીટ આજે નામદાર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યું છે. આ ચાર્જશીટમાં મુખ્યત્વે 2 બાબતો ધ્યાનાકર્ષક છે. જે ફોરેન્સિક સાયન્સનું ઇનડેપ્થ એનાલિસિસ હોય, એ ઇનડેપ્થ એનાલિસિસ આમાં ફોરેન્સિક સાયન્સ દ્વારા જોવા મળે છે કે જે સ્કિનની નીચેના ભાગમાં આવેલા એપિથેલિયલ સેલ્સ હોય, જે બોડીના ફ્લુઇડમાંથી પણ મળે. આ એપિથેલિયલ સેલ્સનું ડીએનએ પ્રોફાઇલિંગ કરી અને એનું પૃથ્થકરણ કરીને અહેવાલ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જે ક્રાઇમ સીન ફોરેન્સિક સાયકોલોજીકલ પ્રોફાઇલિંગ હોય અને જે સ્ટેટમેન્ટ ફોરેન્સિક એનાલિસિસ એ પણ સંપૂર્ણપણે ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. આમ આ રીતે તમામ ફોરેન્સિકની બ્રાન્ચો આમાં મદદરૂપ થયેલ છે, જેમાં ફોરેન્સિક ડીએનએ, ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમેસ્ટ્રીની અંદર આવતું ટોક્સિકો, વ્હીકલ એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી એનાલિસિસ, ડિજિટલ ફોરેન્સિક એનાલિસિસ, ડિજિટલ એવિડન્સીસ, આ રીતે તમામ બાબતોનો ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કર્યા બાદ આ ચાર્જશીટ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 150 થી વધારે સાક્ષીઓ અમે આ દિવસોમાં તપાસેલા છે. અચ્છા સર, ખાસ તો મહત્વનો પ્રશ્ન એ છે કે જે આ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એ કઈ રીતે ખ્યાલ આવ્યો હતો? બાળકી મૃત જાહેર કરી પહેલા પ્રાથમિક ધોરણે એવું લાગ્યું હતું કે ભાઈ બાળકીનું જે બ્રીધિંગના કારણે તેનું મોત થયું છે અને હત્યા થઈ છે એ સાબિત થયું, પરંતુ તેની જોડે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ક્યારે ખ્યાલ આવ્યો હતો? એ બાબતે જે પીએમ કરનાર ડોક્ટર છે એને અમે પ્રશ્નોત્તરી કરી હતી અને આરોપીએ જ્યારે ગુનાની કબૂલાત કરી, એ ગુનાની કબૂલાતમાં પણ એ વસ્તુ આવેલી હતી. ત્યારબાદ પોક્સો એક્ટની કલમ 6, બીએનએસની કલમ 64ની સબસેક્શન છે, 65(2) કે જેમાં મૃત્યુદંડ સુધીની સજા છે, 66ની સબસેક્શન, આમ ગોંધી રાખવાની કલમો, આમ તમામ કલમોનો ઉમેરો કરી દેવામાં આવ્યો હતો. સર, ખાસ જે આરોપી જ્યારે પકડાયો તો ગોવિંદ નટ જ આરોપી છે, એ કઈ રીતે ખ્યાલ આવ્યો હતો પોલીસને અને કયા પુરાવાના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો એ વખતે? જેમ મેં આપને કીધું એમ, સૌથી અગત્યનો પુરાવો અમને જે સાબિત થયો એ ગૂગલ
ટાઈમલાઈન જે જનરેટ થતી હોય એ અમારા માટે સૌથી મહત્વની કડી સાબિત થઈ, કેમ કે આરોપીના નિવેદન અને એની મૂવમેન્ટને કંઈ મેચિંગ થતું નહોતું. અને બીજું, અમારી પાસે લાસ્ટ સીન ટુગેધર જે આરોપીની ગાડીમાં બેસાડી હતી એ પછી કોઈએ જોઈ જ નથી બાળકીને. માટે એ પોલીસ આ બંને પહેલું ઉપરથી એ નક્કી કરવામાં સફળ રહી કે આ જ આરોપી છે, અને આરોપીની પોતાની કબૂલાતમાં પણ એણે સંપૂર્ણ હકીકતો સ્વીકાર્યા બાદ એને અટક કરવામાં આવી. સર, આરોપીને સંપૂર્ણ હકીકત સ્વીકારવામાં કેટલો સમય થયો હતો? કારણ કે પોલીસે લાંબો સમય એની પૂછપરછ કરી અને ત્યારબાદ તેને ગુનો કબૂલ્યો, તો એવી બી એક વાત સામે આવી રહી છે. તો એને બિલકુલ, કેટલા સમય સુધી પૂછતાછ કર્યા પછી એને ગુનો કબૂલ્યો? આશરે 48 કલાકનો સમય લાગેલો. સર, ખાસ જે આ કેસની વાત કરવામાં આવે તો આ કેસની અંદર જ્યારથી તપાસ શરૂ કરવામાં આવી તો ચાર્જશીટ ફાઇલ કરી ત્યાં સુધીમાં અનેક મુશ્કેલીઓ પોલીસના તપાસની અંદર સામે આવી હશે. કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો? કોઈ બહુ મેજર મુશ્કેલીઓ તો ન કહી શકાય મયુર, પણ એક તો ત્યાં સીસીટીવીનું નેટવર્ક બિલકુલ નથી, અંતરિયાળ વિસ્તાર છે. મોબાઈલ ટેકનોલોજીનું પણ એટલું બધું કોઈ પેલું નથી કે તમે એના એનાલિસિસ પર પણ ડિપેન્ડ રહી શકો. એ ઉપરાંત ઘરો બધા છૂટા છવાયા હોય છે એના વિસ્તારમાં, એટલે તમને વિટનેસીસ મળવા ખૂબ અઘરું હોય છે. અને બીજું કે ક્રાઇમ જે એણે કર્યું અને ગાડીની સંપૂર્ણપણે ડાર્ક ફિલ્મ હોવાથી એ ક્રાઇમ દરમિયાનના વિટનેસીસ મળવા પણ ખૂબ અઘરા હતા. આમ આ ચેલેન્જીસ હતી, પણ એની સામે અમને સરકાર શ્રી, ડીજીપી શ્રી, રેન્જ આઈજી શ્રી દ્વારા એટલો સારો સહકાર મળ્યો કે જે અમારે પૃથ્થકરણો કરવાના હતા એ બધા જ સમય મર્યાદામાં અને એકદમ ઊંડાણપૂર્વક ગાંધીનગર એફએસએલ દ્વારા કરી આપવામાં આવ્યા, જેના કારણે અમારો ખૂબ ટાઈમ બચી ગયો અને અત્યંત અગત્યના કહી શકાય એવા પુરાવાઓ અમને પ્રાપ્ત થયા. આ ઉપરાંત એક બીજી ચેલેન્જ એ પણ હતી કે જે ગાડીમાં સંપૂર્ણ ક્રાઇમ થયું હતું એ ગાડી આરોપીએ ધોવડાવી નાખી હતી. એ જ દિવસે રાત્રે 3 વાગે ગોધરા મૂકી આવેલો અને ત્યારબાદ ગાડી ધોવડાવી નાખેલી, એટલે પુરાવા નાશ કરવાના પણ તમામ પ્રયત્નો થયા હતા, પણ એફએસએલની ઊંડાણપૂર્વકની કામગીરીથી એ પુરાવાઓ પણ અમને પ્રાપ્ત થઈ ગયા. અચ્છા સર, આમાં પુરાવાના નાશની કલમ અને સાથે જે કાવતરું ઘડવાની કલમનો અંદર ઉમેરો કરવામાં આવેલો છે? જી, પુરાવાના નાશની કલમનો છે, કાવતરાની કોઈ કલમ નથી. અચ્છા સર, ખાસ જે પ્રમાણે 12 જ દિવસની અંદર આ આખા કેસની ચાર્જશીટ છે તે ફાઇલ કરી દેવામાં આવી છે, તો આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કે કઈ રીતે ચલાવવામાં આવશે? હા, એના માટે અમે નામદાર કોર્ટને વિનંતી કરશું કે ફાસ્ટ ટ્રેકમાં અથવા ડે ટુ ડેમાં ચલાવી લેવામાં આવે નામદાર કોર્ટની અનુકૂળતા, જેથી ઝડપથી નિર્ણય આવી શકે અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. અચ્છા સર, મહત્વની વાત એક એ બી છે કે આરોપી છે તેનું પોલિટિકલી બેકગ્રાઉન્ડ બી ક્યાંક સામે આવેલું છે, તો કોઈ પોલિટિકલી દબાણ કેવું કે આ કેસની જ્યારે તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે કોઈ પોલીસ ન થયું હોય? જી ના, એવું બિલકુલ નહીં, કેમ કે આ એટલું જઘન્ય કૃત્ય છે કે આમાં કોઈ પણ વ્યક્તિ કોઈ દબાણ આવી ન શકે. અને તમામ બાબતોમાં અમારે જે સહકાર જોઈતો હતો, અલગ અલગ બ્રાન્ચ ડિપાર્ટમેન્ટ સહકાર અમને પ્રાપ્ત થયો અને અમે સ્પેશિયલ પીપીની જે માંગણી કરી તો રાજ્ય સરકારે એક જ દિવસમાં અમને સ્પેશિયલ પીપી તરીકે અમિત નાયરની પણ નિમણૂક આપી દેવામાં આવી. આમ ડીજી ઓફિસ, આઈજી ઓફિસ અને રાજ્ય સરકાર શ્રીના ગૃહ વિભાગ દ્વારા સંપૂર્ણપણે સાથ સહકાર મળ્યો. અચ્છા સર, ફોરેન્સિક મનોવિજ્ઞાન અને ડ્રોન ક્રાઇમ સીનનો જે ચાર્જશીટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે પુરાવાનો આની અંદર ઉપયોગ કરવામાં આવેલો છે, તો આ પુરાવાથી આ કેસની અંદર કેટલી મદદ મળી શકશે આરોપીને સજા અપાવવા માટે? મયુર, ખૂબ મદદ મળી શકે. જેમ ક્રિમિનોલોજી એક ડિપાર્ટમેન્ટ છે અથવા તો ક્રિમિનોલોજી એક વિષય છે આખો, તો દરેક વ્યક્તિની એક માનસિકતા હોય અને એ માનસિકતા સમય અને સંજોગો પ્રમાણે પ્રબળ બનતી હોય. તો આ પહેલું કિસ્સો એવો છે કે જેમાં એ ડ્રોનથી આખા એરિયાનું એ જ ટાઈમે, જે ટાઈમે ક્રાઇમ થયો હતો એ ટાઈમના અલગ અલગ વિડીયોઝ અમે બીજા દિવસે, ત્રીજા દિવસે એવા લીધા. ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, એનું ગ્રાઉન્ડ લેવલથી પણ વિડીયો રેકોર્ડિંગ થયું અને ડ્રોન દ્વારા પણ રેકોર્ડિંગ રિયલ ટાઈમમાં થયું. આરોપીઓના સ્ટેટમેન્ટના વિડીયો, શાહેદોના સ્ટેટમેન્ટના વિડીયો, આરોપીએ અગાઉ આપેલા ખોટા બયાનો, આ તમામનું સંકલન કરી અને ફોરેન્સિકના સાયકોલોજીકલ વિભાગ એક પ્રસ્તાવ કે આ જગ્યાએ, આ સમયે, આ વ્યક્તિ દ્વારા આવું ક્રાઇમ કરવું શક્ય છે
શું આ વ્યક્તિની માનસિકતા કયા પ્રકારની છે, આમ એક અત્યંત મજબૂત પુરાવો હંમેશા ફોરેન્સિક સાયકોલોજી ડિપાર્ટમેન્ટ આપી શકે. જી સર, ખાસ જે પ્રમાણે 12 દિવસની અંદર ચાર્જશીટ આખી ફાઇલ કરી દેવામાં આવી છે, જે પુરાવા છે તે પુરાવા બી આજે પોલીસ દ્વારા અનેક પુરાવા છે તે ભેગા કરવામાં આવેલા છે, પરંતુ આ કેસની અંદર મહત્વની જે કડી કહી શકાય, મહત્વનો જે પુરાવો કહી શકાય કે જે આરોપીને તેનો જે સજા સુધી પહોંચાડી શકે એવું કયું? ફોરેન્સિકના તમામ ડિપાર્ટમેન્ટમાંથી મજબૂત પુરાવાઓ પ્રાપ્ત થયા છે જે અને અમારી આમની પાસે મજબૂત તપાસ દરમિયાન મજબૂત સાયોગિક પુરાવાઓ પણ પ્રાપ્ત થયા છે, પણ મુખ્ય અને અગત્યના જે પુરાવાઓ છે, જે વૈજ્ઞાનિક પુરાવાઓ કહી શકાય, એ તમામ ડિપાર્ટમેન્ટ તરફથી પ્રાપ્ત થયા છે. આની અંદર ફોરેન્સિકના જે મદદ લેવામાં આવી, ફોરેન્સિક સાયન્સની જે ડિપાર્ટમેન્ટની કઈ કઈ જગ્યાએ આ તમામ સેમ્પલો મોકલવામાં આવ્યા હતા, કેટલી કેટલી જગ્યાએ ચેક કરવામાં આવ્યું છે? આપણે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, સુરત ફોરેન્સિક સાયન્સ અને વડોદરા મેડિકલ કોલેજ, અને આ 3 જગ્યાએ પુરાવો મોકલવામાં આવે. આ પુરાવાઓ જે છે ઝાયડસ મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના પેનલ ડોક્ટરો દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા. ફોરેન્સિકના ડિપાર્ટમેન્ટનું મેં આપને પહેલા કીધું એમ ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક ડીએનએ, ડિજિટલ એવિડન્સીસ, ડિજિટલ ફોરેન્સિક, ફોરેન્સિક બાયોલોજી, ફોરેન્સિક કેમેસ્ટ્રીનો અમુક પાર્ટ, ફોરેન્સિક વ્હીકલ એનાલિસિસ, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, ફોરેન્સિક સાયકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ક્રાઇમ સીન અને ક્રિમિનલ પ્રોફાઇલિંગ, આમ તમામ બ્રાન્ચોની આ કિસ્સામાં મદદ લેવામાં આવી છે. સર, આ કેસની અંદર બાળકીને ઝેર આપવામાં આવ્યું છે કે નહીં એ બાબતની પણ તપાસ કરવામાં આવી હતી. એની જરૂર આ કેસમાં કેમ પડી હતી? કારણ કે પ્રથમ દ્રષ્ટિએ જ્યારે ખ્યાલ આવી ગયો હતો કે બાળકીનું જે મોઢું એનું દબાયું અને એના કારણે એનું જે મૃત્યુ થયેલું છે, તો ઝેર આપ્યું છે કે નહીં એ બાબતમાં તપાસ કરવાની જરૂર કેમ પડી હતી? મયુર, સામાન્ય સંજોગોમાં મેડિકલી એવું હોય કે કોઈને પણ વોમિટ થઈ હોય અને આમાં વોમિટિંગના સાઇન હતા, અને એ પુરાવા પણ અમને એની ગાડીમાંથી પણ પ્રાપ્ત થયા છે, અને બોડી જ્યારે હોસ્પિટલ લઈ ગયા ત્યારે વોમિટિંગના પણ પુરાવા હતા. વોમિટિંગ જ્યારે થાય ત્યારે એ ઓલવેઝ રૂલ આઉટ કરવાનું રહે કે કોઈ ઝેરથી મરણ ગયું છે કે સ્મૂધરિંગના કારણે, કેમ કે બંનેમાં વોમિટિંગ થઈ શકે, માટે એનું ફોરેન્સિક ટોક્સિકોલોજી પણ અમે કરાવેલું છે. જી બિલકુલ સર, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણે દાહોદની અંદર જે 6 વર્ષની માસૂમ બાળકી સાથે જે દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરવામાં આવી અને જે નરાધમ હતો તેને પોલીસ દ્વારા જે આજે 12 દિવસની અંદર આખી ચાર્જશીટ છે તે ફાઇલ કરી દેવામાં આવેલી છે, અને જે પુરાવા કે જે આરોપીને કડકમાં કડક સજા અપાઈ શકે તેવા પુરાવા પણ પોલીસ દ્વારા ભેગા કરીને આ ચાર્જશીટની અંદર જે સામેલ કરવામાં આવ્યા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસને જે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવવામાં આવે તેના માટે પણ દાહોદ એસપી દ્વારા અપીલ કરવામાં આવેલી છે. કોર્ટ હવે આને કઈ રીતે ચલાવે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે, પરંતુ જે પ્રમાણે જે આખું કૃત્ય રચવામાં આવ્યું અને પોલીસની જે કામગીરી સામે આવેલી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.